જો આપણું ઓર્ડર માટેનું શેમ્પુ તૈયાર થઈ ગયું છે। જે મેં 2-3 દિવસ પહેલા સ્ટેટસ મૂક્યું હતું કે શેમ્પુ બનાવવું હોય ને એ લોકો શેમ્પુ જોતું હોય ને એ લોકો મને ઓર્ડર કરી દેજો। આપણું જો આ 12 બોટલનો ઓર્ડર હતો તો એ આપણું શેમ્પુ તૈયાર થઈ ગયું છે। અને બાકી શેમ્પુ કઈ રીતે બનાવ્યું છે ને એ આખો વિડીયો તમે જોજો। હાલો બધા, કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હવે જો આપણે છે ને 1-2 મહિના પહેલા સરસ મસ્ત મજાનું શેમ્પુ બનાવ્યું હતું, બરોબર? એનો રિસ્પોન્સ બહુ સારો આવ્યો છે। બધા લોકો એવું કહેતા હતા કે શેમ્પુ બહુ સારું છે, એટલે આપને એમ થયું ચાલો બીજી વાર પાછું શેમ્પુ બનાવી, બહુ સારું છે ને એટલે। તો જો આપણે જે શેમ્પુ બનાવવાનું છે ને એમાં આપણે આટલી વસ્તુ નાખવાની છે। જો આ બધા ફૂલ છે અને આ બધો પાવડર છે। આમાં જે થોડું ઘણું ગ્લિસરીન ને જે 2-3 ઓઇલ નાખી છે એ છે। આ મેથી છે, આ રોઝમેરીના લીવ્સ છે। અને મોટા ભાગે આગળના વિડીયોમાં તમને ખબર જ છે કે કઈ કઈ વસ્તુ હું શેમ્પૂમાં નાખું છું। આ આપણા અરીઠા છે। હજી અરીઠામાંથી એને આખા અરીઠા છે, આપણે એના બી કાઢવાના છે। ત્યાર પછી એને જે પ્રોસેસ થતી હોય એ કરવાની છે। આ અળસી છે। અળસી એ તમને ખબર છે આપણા વાળ માટે ઘણી સારી છે। અને જો આ આપણે કલોંજી છે। કલોંજી એટલે આપણે ડુંગળીના બી, અને તમને ખબર જ છે કે ડુંગળી આપણા વાળ માટે ઘણી સારી છે। ત્યાર પછી આ મેથી છે। જો આ મેથી એ ઘણી બધી નાખવાની। મેથીથી વાળ નવા આવે છે અને સાથે સાથે મેથી હોય ને એ ચીકણી હોય છે, તમને ખબર છે, એટલે આપણા વાળ ને સિલ્કી થાય છે। અને આ જાસૂદ એટલા માટે કે જાસૂદથી વાળ સિલ્કી થાય છે। જાસૂદનું ફૂલ તમે પલાળશો ને એટલે પાણી ચીકણું થઈ જશે, એટલે ચીકાશ હોય છે, એના લીધે વાળ આપણા સિલ્કી થાય છે। સાથે સાથે આ જાસૂદથી તમને ખબર જ છે, મેં આગળના વિડીયોમાં બતાવેલું છે કે આપને કે નેચરલ કાળો કલર આવે છે આ જાસૂદથી, બરાબર? અને આ મીઠો લીમડો છે, વાળ એના મીઠા લીમડાના પણ ઘણા ફાયદા હોય છે। ત્યાર પછી હે ને ભૂંગરાજ ને આંબરા, અરીઠા, સિકાકાઈ, ઘણી બધી વસ્તુ હે ને બધા પોતપોતાના શેમ્પૂમાં નાખતા હોય, જેને જેવું યોગ્ય લાગે ને એવું શેમ્પુ બનાવતા હોય છે। હું આટલી વસ્તુની શેમ્પુ બનાવું છું, સાથે સાથે કડવો લીમડો હોય એ પણ નાખું છું, એટલે જેના કારણે તમને ખબર છે કે કડવા લીમડાના સ્કિન માટે, વાળ માટે, બધી વસ્તુ માટે ઘણા ફાયદા હોય છે, એટલે આપણે એ પણ નાખી છે। તો આટલી વસ્તુ નાખી અને સરસ મસ્ત મજાનું આપણે હે ને એક શેમ્પુ બનાવવાનું છે પાછું। તો તમે ઓર્ડર આપી દેજો જો તમારે શેમ્પુ લેવું હોય ને તો, બરાબર ને? તો આપણે પાણી લીધું છે ટોપિયામાં જોતા પૂરતું, અને ત્યાર પછી એમાં આપણે હે ને જે ડુંગળીના બી આવે, કલોંજી જે કાળા કલરના હોય છે એ નાખ્યા છે। જો આ આપણો મીઠો લીમડો છે, અને આ દેખાય કડવો લીમડો છે। આ ચોખાનો પાવડર છે। આ આપણો ગુલાબનો પાવડર છે, અને આ જે રહ્યો ને એ આપણે જાસૂદ સૂપેલા હતા એનો પાવડર છે। અને આ 3 રહે એ આમળા અરીઠા અને સિકાકાઈના પાવડર છે। અને આ રહ્યો ને એ મીઠા લીમડાનો જ પાવડર છે। અને આ આપણે જે રોઝમેરીના લીવ્સ રહે ને એનો ઘરે પાવડર બનાવ્યો તો એ છે। તો આટલા પાવડર છે જે આપણે એડ કરી, અને એક આ ભૂંગરાજ અને જે જટામાસી આવે ને એ 2 પાવડર આ છે। મેથી છે, આપણે મેથી છે ને આપણા વાળ માટે ઘણી બધી સારી, એટલી વધારે નાખી છે। લવિંગ પણ આપણા બ્લડ સર્ક્યુલેશન સારું રહે એના માટે લવિંગ નાખ્યા છે। આ રોઝમેરી છે, અને આ છે જટામાસીના જે મૂળિયા આવે ને એનો પાવડર છે, અને આ છે ભૂંગરાજનો પાવડર। જો કેવો સરસ મસ્ત મજાનો આપણો ચૂલો રહ્યો ની જગે છે, અને સાથે સાથે જે આપણે શેમ્પુ બનાવવા માટેની જે વસ્તુ છે એ એમાં આપણે ગરમ કરી છે। કારણ કે તમને તો ખબર છે અત્યારે હે ને ગેસની બધી જગ્યાએ શોર્ટેજ છે, એટલે આપણે કંઈક વસ્તુ રહી ઓપ્શન અપનાવવું પડે। પહેલાં તો જો આપણે આ બ્લોવર રહી ને બંધ કરી દે, અવાજ કરતું બંધ થઈ જાય, જો બ્લોવર બંધ થઈ ગઈ તો આપણો ચૂલો સરસ મસ્ત મજાનો ચાલુ છે। આપણે શેમ્પુ બેઝ નથી નાખવાનું ને એના કરતાં વધારે જો આપણો લેપ છે, બધા લોકો શું કરતા હોય, બધા ઓસડિયા એને ગરમ કરી નાખે અને ખાલી પાણી ગારી નાખતા હોય છે। આપણે એવું નથી કરતા, આપણે તો પાણી તો આપણે ગરમ કરી છીએ, પાછા મિક્સરમાં ક્રશ કરી, અને આવો સરસ જો આપણે જાડો લેપ તૈયાર કરી છીએ, ને એ લેપમાં હે ને આપણે શેમ્પુ બેઝ નાખવાનું છે। તો હવે આપણે હે ને બધું વસ્તુ રહીને આમાં નાખી દેવાની છે।
આ 4 જ મિનિટનો વિડીયો છે, પરંતુ શેમ્પૂ બનાવતા મને પૂરા 4 દિવસ લાગ્યા છે. કારણ કે બધા લોકો છે ને એ માત્ર શેમ્પૂમાં જે ઓસડિયા નાખવાના હોય ને ઓસડિયા ગરમ કરી અને એને ચારણી હોય ને ચાયણી કે અથવા જેમાં ગાળી અથવા તો કપડામાં ગાળી અને તરત એ પાણીની અંદર શેમ્પૂ બેઝ નાખી દે છે. પણ હું એવું નથી કરતી. હું એ રીતના શેમ્પૂ બનાવું છું કે મિક્સરમાં 2 વાર ક્રશ કરું છું, ત્યાર પછી ગરમ કરું છું અને ગરમ કરી મિક્સરમાં ક્રશ કરી અને એનો લેપ કાઢું છું. અને એ તમે મારો આખો વિડીયો જોવો તો તમને ખબર પડી જાય કે ના સાચી વાત છે. એટલે જે લેપ રહ્યો ને એ માસ્ક અત્યારે બજારમાં ઘણા મોંઘા મળે છે, જેને હેર માસ્ક કહે છે. એ જ લેપ મારા શેમ્પૂમાં હોય છે. જેટલો શેમ્પૂ બેઝ હોય છે ને એટલું પાણીની જગ્યાએ લેપ હોય છે. જે લેપમાં જે અરીઠાનો લેપ આવી ગયો, પછી મેથીનો લેપ આવી ગયો, રોઝમેરીનો, પછી જાસૂદનો, આ બધાનો લેપ તૈયાર થઈ જાય છે. અને જોઈ શકો છો મારું શેમ્પૂ કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે. જો આપણું ઓર્ડર માટેનું શેમ્પૂ તૈયાર થઈ ગયું છે. જે મેં 2-3 દિવસ પહેલા સ્ટેટસ મૂક્યું હતું, શેમ્પૂ બનાવવું હોય ને એ લોકો શેમ્પૂ જોતું હોય ને એ લોકો મને ઓર્ડર કરી દેજો. આપણું જો આ 12 બોટલનો ઓર્ડર હતો તો એ આપણું શેમ્પૂ તૈયાર થઈ ગયું છે. અને બાકી શેમ્પૂ કઈ રીતે બનાવ્યું છે ને એ આખો વિડીયો તમે જોજો. જો આ મારા વાળ છે ને એમાં હું આપણે અગાઉ જે શેમ્પૂ વાપર્યું હતું ને એ જ નાખ્યું છે. સાથે સાથે મેં તેલનો એક વિડીયો મૂક્યો તો એ તેલ બહુ સારું છે. તેલ આપણે કોઈને બનાવી નથી દેવાનું, બહુ મોંઘું પડે. પણ બધા ઘણા લોકો કહેતા હોય બહુ વાળ ઉતરે છે, બહુ વાળ ઉતરે છે. એટલે તમે હે ને યુટ્યુબમાંથી જોઈને પણ વિડીયો બનાવી શકો છો. મારો વિડીયો જોઈને પણ હે ને તેલ બનાવી શકો છો. તેલ બનાવવું સહેલું છે. અને સાથે સાથે હે ને ઘણા લોકો એવા કહેતા હોય વાળ ઘણા ઉતરે. વાળ તો ઉતરવાના જ છે, પણ આપણે એવી પ્રોસેસ કરવાની કે વાળ નવા ઉગે. એટલે જો આમાં આપણે મેથીન, કલોંજીન, રોઝમેરીના લીવ્સની બધું નાખી છે. એનું મૂળ કારણ એ છે કે આપણે વાળ એનાથી હેર ગ્રોથ કેની વધે છે. એના માટે જો આપણું શેમ્પૂ રહ્યું ને એ વાળ તો ઓછા ઉતારશે, પણ એવું નથી હાવ બંધ થઈ જશે. હા, પણ નવા વાળ જરૂરથી ઉગશે. પણ તમારે અમુક સમય સુધી વાપરવું પડે. 1-2 વખત વાપરી તો તમને ખબર છે કે આ જે શેમ્પૂ જે વાળની જે ટ્રીટમેન્ટ હોય ઘણી લાંબી સમય હાલતી હોય છે. એટલે 1-2 વખત વાપરવાથી તમને ફેર ના પડે, પણ લાંબો સમય સુધી વાપરો, ધારો કે એક જ વર્ષ અથવા 2 વર્ષ, 1-2 વર્ષ તમે વાપરો તો સારું એવું રિઝલ્ટ આ નેચરલ શેમ્પૂથી તમને મળી શકે છે.